વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે પ્રતિક ઓફિસેથી આવ્યા તો મેં એને પૂછ્યું કે શું જમવાનું બનાવું, તો એ કે વેજીટેબલ સેન્ડવિચ બનાવી નાખો। તો આજે આપણે વેજીટેબલ સેન્ડવિચ બનાવશું, તો એના માટે હું જલ્દી વસ્તુ લઈ આવું। તો આપણે વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે, એના માટે વસ્તુ લેવા ગયા તો વસ્તુ લઈને આવી ગયા છે। આમાં લીધો ફોદીનો છે, કાકડી છે, ધાણા ભાજી છે, આદુ છે, મરચાં છે। તો સૌથી પહેલા આપણે ફોદીનાને મસ્ત મજાનો સુધારી નાખ્યો છે અને પાણીથી ધોઈ નાખ્યો છે। ધાણા ભાજી સુધારી નાખી છે, મરચાં છે અને આદુ છે। હવે આ બધાની આપણે મસ્ત મજાની ગ્રીન ચટણી બનાવશું। ચટણી બનાવવા માટે મિક્સરમાં સૌપ્રથમ અડધો આદુનો ટુકડો, 4-5 મરચાં અને થોડાક કોથમીર અને જે પાંદ આપણે ફોદીનાના પાણીમાં ધોયા હતા એ પાંદ લઈ પછી એમાં થોડુંક 1 ચમચી મીઠું નાખવાનું અને થોડુંક પાણી નાખી અને મસ્ત મજાનો ગ્રાઇન્ડ કરીને મસ્ત મજાની ચટણી તૈયાર થઈ જશે। ફોદીનાની ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે શાકભાજી કાકડી, ડુંગળી અને ટમેટું આ બધા શાકભાજી પાણીથી સરસ મજાના ધોઈ નાખ્યા છે। હવે પહેલાં તો કાકડીને મસ્ત મજાની છોલી નાખવાની, પછી એને ગોળ ગોળ નાના પતીકા કરી નાખવાના છે અને ટમેટાને પણ ગોળ રીતે સુધારી નાખવાનું છે, પછી ડુંગળીને પણ ગોળ રીતે સુધારી નાખવાની છે। આ બધું શાકભાજી મસ્ત રીતે સુધારાઈ ગયું છે। હવે કોર કાપેલી બ્રેડ લેવાની છે, એમાં એક બ્રેડમાં ગ્રીન ચટણી બનાવેલી છે તે લગાવવાની છે, પછી તેના પર કાકડી રાખવાની છે, તેના ઉપર ડુંગળી ગોઠવવાની છે અને તેની ઉપર ટમેટા મસ્ત રીતે ગોઠવી દેવાના છે, પછી બ્રેડનું બીજું પડ તેની પર લગાવી દેવાનું છે, પછી તેને મસ્ત રીતે પેક કરીને કટ કરી નાખવાની છે 4 ભાગમાં। આ વેજીટેબલ સેન્ડવિચ થઈ ગઈ છે રેડી। અહીંયા વિડીયો કરીએ પૂરો। વિડીયોમાં કંઈ પણ કેવું હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય, ગુડ નાઇટ। opens up